હાલો જગદંબા, હાલો મેલડી. વાહ જગદંબા માતાજી મેલડી મારી હાજરી થઈ છે પણ જગદંબા જોગમાયા માં આવ્યા છે ભાઈ. લાવો ભાઠાવાળી મેલડી માના નામમાં થાય 500 રૂપિયા આપી માની જાય. બોલાવે પ્રેમથી બોલો ભાઠાવાળા મેલડી મારી નમુડિયા મનાની મુડી કેવાય મારી જોગ માયા મારી મેલડી 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 મેલડી. કારણ કે આમાં કહેવાનું તો હવે ખબર જ નહીં, ભાવનગરને બધાને ખબર છે કે માતાજી મેલડી માં દીએથી ભાઈ નિલેશભાઈ અને મારો એક નાનો એવો કાળીંગો રાગ આલે છે. મારા વાહે બેઠા અમારા વડીલ મોરબી પરવીનભાઈ રાવળજુ ધાર પીપળા એની માતાજી મેલડી માં દીએ છે. એની યુટ્યુબ ની મારી પાસે અત્યારે વાર્તા હાલે છે. અને ભગવતી જોગમાં માતાજી મેલડી માં હાજરી થઈ હોય અને મારી સૂર્યવાળી ના મેળવાની મારી પાસે બેઠા હોય મારી મેલડી ને કાળીંગા રાગ ની મારી પાસે ઘડી જગદંબા માને ભાવથી બિંદાવતા જ્યારે નાનું બોલો 100 રૂપિયા ધન્યવાદ. મન કુડા કરડિયાની કાળી નાગની મન મેલડી નું કોણ માને માને. મારું માયાનું મંડા કે મારી મેલડી વાળા હોય કોઈ દી મોળા નો હોય મોળા હોય મારી મેલડી વાળા નો હોય ભાઈ. અને જગન્નાથ જોગણી મારી બા એ જેને જેને મારી મેલડી ના નામનો ભેટો થઈ ગયો ને માતાજી મેલડી ના નામનો જેને ભેટો થઈ ગયો અને જો દુનિયાની મારી પાસે મારી મેલડી નો હાથ માથે લાગી જાય અને પછી જગતમાં ચોકડી મારી પર રાજા બનાવી નો રખડાવે ને તો મારો કળજુગ નો રાજા મારી મેલડી નો હોય બા મારી મેલડી નો હોય બા. એક હવે તમારે મેલડી
માનતા હોય બેહી જાઓ ભાઈ, હવે જાજુ નો કહેવાનું મારો બાપ, બધાને વિનંતી છે મારો બાપ, બેહી જાઓ ને હવે. અમારે મુનાભાઈ ચોકટ અમારે મકવાણા એમની આ હાજરી છે, બતાવો જોરદાર તાળથી બતાવો મારો બાપ. પધારો. નવીનભાઈ ગોહિલ અહીંયા 1101 રૂપિયા આપી અને જગદંબા જોગમૈયા મેરડીના નામને વધાવો જોરદાર તાળથી ભાઈ. નવીનભાઈ ગોવિંદભાઈ ગોહિલ શેરી નંબર 4 પીયુ માસીના માંડવા અહીંયા 1101 રૂપિયા આપીને મારી સોલવાળીનો માંડવો વધાવો. ધન્યવાદ. અમારે મોન્ટુ માવતર સ્ટુડિયો અમને બે ભાઈને 251 રૂપિયા આપીને પેરામણી કરાવો જાઓ જોરદાર તાળથી ભાઈ. લઈ મારો બાપ. વાહ. અમારે મુનાભાઈ ચોગટ કોળીસેના પ્રમુખ અમે અહીંયા 2101 રૂપિયા આપી અને મારી અવળકંથી મેલડીના નામને વધાવો જોરદાર તાળથી ભાઈ. વાહ, વધાવો જોરદાર તાળથી. કારણ કે જગતની માઈમાં જેને જેને મેલડી મળી જાય ને ભાઈ, અને દુનિયાની માઈમાં પછી આ માણાના હોય છે, અમારી મેલડી નથી રવા દેતી હો, અમારી મેલડી નથી રવા દેતી હો. મડી ન મુડિયા માણાની મુડી કહેવાય 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 મારો ભાગલનો એક દી ભાગ્યા કહેવાય મારી મેલડી મેલડી મેલડી. મારો બાપ બેહી જાવ. કારણ કે આમાં એવું છે પીયુ માસી તમારે હવે પોરથી આયોજન કરો ને તો 10 વીઘાની વાડી માળજો. આ ટૂંકો પીડ્યો વંડો આવ્યો. હવે જગ્યા થોડી મોટી કરવી પડી છે. હવે 10 વીઘાની વાડી માળવી પડશે. આ વંડો ટૂંકો પીડ્યો છે. જગત માથે જેને જેને મેલડી મળી જાય, અને દુનિયાની માલપા ભલામણા કદાચ જો ઊંધા નાખે અને જો સીધા પાડવા નો આવું ને તેની તો કળિયુગનો રાજા હું મેલડી નો હોય. રાજા હું મેલડી નો હોય. રાજા મેલડી નો હોય. હોય અવળકંઠી મેલડીના વધારો બાપુ વધારો. મળી તું કેજે પણ કોઈની પાસે કેવા દેતી નહીં મારું માયાનું મંડાણ. મેલડી 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 હવે મારો બાપ આવો બેહી જાવ. મારો બાપ બેઠા બેહી જાવ. બધા મેલડીને માનતા હોય તો બેહી જાવ બેઠા. મેલડીથી મોટા હોય તો ઊભા રહેજો અને મેલડીથી નાના હોય તો બેહી જાજો મારો બાપ. જે હોય ભલાયો આ કુંભારવાળાની સમજે ને. આ એ લાંબી આંગળી નો કરાય, એ લાંબી આંગળી નો કરાય. અને ભલામણા જો કદાચ લાંબી આંગળી થઈ જાય અને ધૂળના ધડમલા માંથી જો હવા વેચની નાગણી બની અને રૂપિયા દવડી ફંડ માની જો લડાપો ન માંડે ને તેની તો મારી કુડા કડિયાની કાળી નાગણી મેલડી
મેલડી નો હોય બાપ નાગણી મેલડી નો હોય બાપ આ સોની ભાઈ દુનિયામાં રીજી જાય ને તો મારી મેલડી રાજા બનાવી ઝઘડાવે બાકી એની વાત ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને જેથી હું પણાનો પાવર આવી જાય ને કે મારી મેલડી નહીં મેં કાંઈક કરી બતાવ્યું તેથી મારી મેલડી બોલે હો તેથી હાથ ઝુકાવાય